ભગવાન કૃષ્ણ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ એક કામ કરું, તમે દ્વારિકા જાઓ, મારે અહીંયા થોડાક દિવસ રહેવું છે, ફૈબા પાસે રહેવું છે થોડાક દિવસ. કારણ કે ભગવાનને અર્જુન બહુ પ્રિય છે. અર્જુન આમ ફૈબાનો દીકરો થાય, પણ આમ ભગવાન કૃષ્ણ અને અર્જુન બે સખા છે, મિત્ર છે. તો કહ્યું કે મારે અહીંયા રહેવું છે, તમે જાઓ. ત્યારે બલભદ્રજી નીકળ્યા છે અને દ્વારિકા આવ્યા. દ્વારિકામાં એક ઘટના ઘટેલી. કૃતવર્મા અને અક્રૂરજી આ બંને જણાએ થઈ અને શતધન્વા નામના યાદવને ચડાવ્યો કે આ સત્રાજીત યાદવ છે એની કન્યાના લગ્ન તારી સાથે કરવાનો હતો, સત્યભામાના લગ્ન. હવે એ તો એને દ્વારકાધીશ સાથે પરણાવી દીધી, એટલે તારે એની સામે જોવાનું પણ રહ્યું નહીં. પણ જો તારી સાથે લગ્ન થયા હોત ને તો પેલો શમંતક નામનો મણી છે તને મળે કર્યા. હવે એ મણી સત્રાજીત પાસે છે અને હવે સત્યભામા તો ગયા તારા હાથથી, પણ મણી હજી તું મેળવી શકે છે. કહું કેવી રીતે? કહું ચોરી કરી. અરે પકડાઈ જાવ તો કહું પકડાઈ જાવ તો યુદ્ધ કરવાનું, મારી નાખવાનું સત્રાજીત. આ બંને જણાએ અક્રૂરજી ને કૃતવર્માએ ચડાવ્યું શતધન્વાને, શતધન્વા ગયો છે અને મણી ચોરવા ગયો, પકડાયો. બંનેની વચ્ચે યુદ્ધ થયું અને એમાં સત્રાજીત મરાયો. મણી લઈ અને પેલો શતધન્વા અક્રૂરજીની પાસે આવ્યો અને અક્રૂરજી ને કૃતવર્માએ મણી લઈને કાશી જતા રહ્યા, બનારસ. હવે મણી ગયો એટલે અતિવૃષ્ટિ થવા લાગી, અનાવૃષ્ટિ થવા લાગી, આ બધું થવા લાગ્યું. આ તરફ મણી ગયો, ચોરી થઈ એની ખબર પડી એટલે બલભદ્રજીએ સમાચાર મોકલ્યા કે મણી પાછો ચોરાયો છે ને આરોપ પાછો તારા ઉપર જ આવ્યો છે. બીજી વખત કૃષ્ણ ઉપર આરોપ છે. ભગવાન વળી પાછા હસ્તિનાપુરથી આવ્યા છે, મણીનું સંશોધન કરાયું અને ગુપ્તચરોને મોકલ્યા છે. કાશીમાંથી સમાચાર આવ્યા કોઈ મહાત્માજી બહુ દાન કરે છે, એટલે કહું તપાસ કરો દાન ક્યાંથી આવે છે, દાનની સરવાણી ક્યાં છે. તપાસ કરી તો ખબર પડી કે એમની પાસે મણી છે. તો પકડીને લઈ આવો. પકડીને લાવવામાં આવ્યા અને અક્રૂરજીએ સ્વીકાર કર્યો કે મણી મેં ચોરી કરી હતી, એટલે શતધન્વાએ ચોરી કરી હતી, એની પાસેથી મણી અમે લઈ જતા રહ્યા હતા. ફરી પાછા ભગવાન નિર્દોષ સાબિત થયા છે.